પહેલા તો એવું લાગતું જ નહોતું કે હું જીવી શકીશ. જય શ્રી કૃષ્ણ, જય માતાભાઈ. કેમ છો? મજામાં? જય માતાજી. ખૂબ મહેનત કરી આટલા દિવસે. તમને ખબર છે કે પાયલ પેલા કેવી સ્થિતિમાં રહેતી હતી ને આજે પાયલનું પોતાનું પાકું મકાન બનીને તૈયાર છે. હું અને પાયલ અંદર જઈને જોવાના છે કે ભાઈ ઘર કેવું છે, કઈ રીતનું છે. પણ ભાઈ તમે બધા ખુશ છો ને? તું વ્હીલચેરમાં કેમ નથી રહેતી? તમે લોકોએ જોયું કે પાયલ બેસીને ચાલતી હતી. હરેક લોકોના મગજમાં એ વિચાર હશે કે ભાઈ પાયલ પાસે વ્હીલચેર કેમ નથી. પાયલ વ્હીલચેર કેમ નથી લીધી તે? કે મારે તાકાત નથી ચાલતી એટલે. આ ઓપ્શન અમે આગળ આપ્યા હતા અને અત્યારે પણ મેં કીધું તમારી સાથે ડિસ્કસ કરવું એટલા માટે જરૂરી છે કે ભાઈ ઘણા લોકોના મગજમાં વિચાર હોય કે ભાઈ પાયલ પાસે વ્હીલચેર કેમ નથી. આ બે હાથ છે જેમાં તાકાત એટલી નથી કે ભાઈ એ પેન્ડલ છે કે ભાઈ ઇલેક્ટ્રિક છે કોઈ રીતના કરી ન શકે. વ્હીલચેર એટલા માટે નથી દીધી પણ એને ભગવાને આંગળીઓ એટલી મજબૂત આપી છે. પેલા પૂજા કરી લે પછી આખું ઘર તમને બતાવું. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. નડિયાદનું જે ડુમરાલ ગામ છે જ્યાં આજે પાયલબેનનું ઘર બનીને તૈયાર છે. ઘણા આમ તો ઓલમોસ્ટ 1.5 મહિનાની મહેનત છે જેમાં પાયલનું ઘર બનીને તૈયાર છે. આખા ગુજરાતે મને મેસેજ કરેલા કે ભાઈ આ ઘર બનાવો કારણ કે જરૂરિયાતમંદ વાળું ઘર છે. એટલે આજે ઘર બનીને તૈયાર છે. આ બધા ગામના લોકો છે. ખાસ તો જયભાઈ છે જેમના થકી આ મને મેસેજ મળ્યો અને હું આ ગામે પહોંચ્યો છું. અને ખાસ તો બધા લોકોએ બહુ મહેનત કરી જેમાં સમીરભાઈ છે, આ એમની ટીમ છે. આ હરેક આ ગામમાં જેટલા પણ લોકો છે તમામ લોકોએ શ્રમદાન આપ્યું છે કારણ કે બધાની એવી ઈચ્છા હતી કે ભાઈ પાયલનું ઘર બનીને તૈયાર થાય. અંદર જઈને જોઈએ આપણે કે પાયલનું ઘર બનીને કેવું તૈયાર છે. તો જેવા તમે અહીંયા આવશો એટલે પહેલા આ મારી પહેલી રિક્વાયરમેન્ટ એવું હોય છે કે ભાઈ થોડું કરવું પણ સારું કરવું, બેસ્ટ બનાવવું. કોઈ પણ ઘર બનાવો એટલે આ તમે જો આ જેટલા પથ્થર છે ગ્રેનાઇટના પથ્થર છે જેના થકી પાયલને કોઈ તકલીફ ન પડે. આ સરસ મજાનું એક નાનો ઓસરી જેવું બનાવ્યું છે અને આ સ્ટ્રક્ચર આપવાની કોશિશ કરી છે. આ વખતે ઉપર રાધે મૈયાનું નામ લખી દીધું છે. ને જેવા તમે અંદર આવશો આ ઘર જોવા મળશે. જેટલી જગ્યા હતી આપણે પૂરો યુટિલાઇઝ કર્યો છે. આ ટાઇલ્સ છે અત્યારે આ ટાઇલ્સ બહુ ચાલે છે ને નાના નાના કબાટ લીધા છે. આ વોશ બેસિન બનાવવાની ટ્રાય કરી છે. નાનું કિચન એના માટે બનાવ્યું છે. મારો પોતાનું ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ છે ને આજે ખાસ એક તમામ લોકો સાથે ચર્ચા કરવી છે કે આ ચાલ્યું ને તો આખા ગુજરાતમાં જેટલા પણ પતરાવાળા ઘર છે ને આવનારા સમયમાં ખાલી વાતો નથી કરતો, બોલ બચ્ચનમાં નથી માનતો, કામ કરવામાં માનું છું અને બેસ્ટ વસ્તુ કરવામાં માનું છું. એટલે કહું છું કે આ તમારો રિસ્પોન્સ રહો ને આ ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ ને તો યાદ રાખજો આવનારા સમયમાં ગુજરાતમાં એક પણ મકાન કાચું નહીં રહેવા દઉં કારણ કે સતત મહેનત કરું છું કે લોકોના ઘર છે પાકા બને. કલરની વ્યવસ્થા કરે તો આ કલર છે બ્લુ કલર. અમે ઘણા ઘરોમાં ઘણા કલરો ટ્રાય કર્યા છે એટલે છેલ્લે લાસ્ટમાં કન્ક્લુઝન એવું નીકળ્યું કે જે ઘર બનાવીએ છીએ એમાં આ બ્લુ કલર છે બહુ બેસ્ટ નીકળીને આવે છે અને એની સાથે જે પીઓપી છે વ્હાઇટમાં સરસ મજાનું કોમ્બિનેશન આવે છે. કન્સીલ લાઇટ આપી છે. બધી વસ્તુ અપ ટુ ડેટ. થોડું કરો પણ સારું કરો એ વાતમાં વધારે બિલીવ કરું છું. ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા છે તો જેવા તમે પેસેજમાં આવશો તો આ પેસેજમાં ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કરી છે. આ સેટી છે આમાં પાયલના કપડાં રહેવાના છે અને આ બે સેટી છે. જ્યારે પહેલી વાર હું પાયલની ઘરે આવ્યો તો મને પોતાને અંદરથી એવું બેડ ફીલ થયું હતું કે ભાઈ એક દીકરી છે આ નડિયાદના ડુમરાલ ગામમાં રહી છે, ખૂબ મહેનત કરે છે, સંઘર્ષ કરે છે, કોઈ પાસે ભીખ નથી માંગતી, કોઈ પાસે કોઈ અપેક્ષા નથી. હેપી આજે હું બહુ ખુશ છું કે મારું નવું ઘર બની ગયું કેમ કે મારી બહુ પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી ને હું તૂટ્યા ફૂટ્યા ઘરમાં રહેતી હતી. કલર બલર બધું સારું લાગ્યું તમને? હા, બ્લુ મારો ફેવરેટ કલર છે. બ્લુ પાયલનો ફેવરેટ કલર છે. અને આ પીઓપી કેવું લાગ્યું તને? બહુ જોરદાર લાગ્યું. પહેલા જે પરિસ્થિતિ હતી એના કરતા બેટર મસ્ત જ લાગે છે? એના કરતા તો મારી જિંદગી બદલાઈ ગઈ એવું લાગે છે મને. એવું લાગે છે તને? પહેલા તો એવું લાગતું જ નતું કે હું જીવી શકીશ. આવી પરિસ્થિતિમાં કેવી રીતે રહી શકું? ભાઈ પાયલ બેનની બેસ્ટ બેનપણી નિશા અને દીપિકા આવો આવો બેનો. આ પાયલની બેનપણીઓ છે 24 કલાક એની હારે રહી છે. આમ તો પાયલનો મોટો પ્રશ્ન એ હતો કે ચોમાસાની અંદર આ ડુમરાલ ગામની અંદર 1.5 ફૂટ પાણી ભરાઈ જતું હતું અને પાયલ છે એ બિચારી વરસાદમાં હેરાન થાય, બધા પાણી કાઢે અને પાછી એમાં રહેતી હતી. હવે આ બે બેનપણીઓને કહી દે કે હવે તમારે બેન આવવાનું છે મારી ઘરે. કહી દે તું હકથી કહી દે પાયલ. આવવાનું તમારા બેન બરોબર.
બે એની બેસ્ટ ફ્રેન્ડ છે. અત્યારે આ બેન એવું કહે છે કે ભાઈ જૂનું ઘર હતું ત્યારે અમે આવતા હતા, નવું ઘર છે ત્યારે પણ અમે આવશું. હવે અમે જેટલી વખત ઘર બનાવતો ને દર વખતે સાપ આવતો હતો, અને સાપ આવે ઘરે કઈ જ નહીં, દર્શન આપીને જતો રહી. નાગ દેવતા ગુગા મહારાજ કયો તમે આપણી સાથે છે હર હંમેશ. નાગ દેવતા સૌનું કલ્યાણ કરે. આ ટાઇલ્સની ટીમ છે જે રાત દિવસ લાગી હતી. આ જેટલી પણ આ બ્યુટીફુલ ટાઇલ્સ તમે જોવો છો આ ટોટલ આમની ટીમે લગાડ્યું છે. આ વિન્ડોવાળા છે, હરેક લોકોએ પોતપોતાની રીતના અહીંયા ખૂબ સારી રીતના કામ કર્યું છે. એટલે બધાને દેખાડવા એટલા માટે જરૂરી છે કારણ કે આ ઘર બનાવવામાં રાત દિવસ લાગ્યા છે, અને હરેક લોકોએ જેટલા લોકો અહીંયા મહેનત કરી એ દેખાડવું જરૂરી હતું. આ પાયલબેનનું જે ઘર છે કષ્ટભંજન સાળંગપુર દેવની જય હનુમાન દાદા. ભાઈ આજ માટે આટલું જ છે. મળીએ છીએ નવા ઘર સાથે. પાયલનું ઘર બનીને તૈયાર છે. આવતા રહીશું, મળતા રહીશું. તમામ લોકોને ફરી પાછો કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો, પ્રેમ આપતા રહેજો, અને અમારા કોમેડી વિડીયો ખજૂરભાઈના જોતા રહેજો. બીજી એક વાત કહીશ તમને કે અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ છે, મારું પોતાનું બ્રાન્ડ છે, બીજા કોઈ મારા બ્રાન્ડ નથી. તો મારા બ્રાન્ડને સપોર્ટ કરજો, પ્રેમ આપજો. અત્યાર સુધી તમે પ્રેમ આપતા આવ્યા છો. તો મારું તેલ ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ, નવી સિઝનની નવી મગફળી, અને આમ તો ખાસ નવી સિઝન આવી ગઈ છે, તો જરૂરથી અમારું ખજૂરભાઈ શુદ્ધ સિંગ તેલ લેતા રહેજો. જય માતાજી, જય મહારાજ. તમે જમવા આવજો એકવાર મારા ઘરે. પાકો. શું બનાવ્યું પણ તમારે શું ખાવું તું શું બનાવે છે? બેસ્ટ તો મારી ગલકા ખીચડી છે. કઈ ગલકા ખીચડી, ગલકા વગાર દેના પછી એને ચડી જવા આવે ને એટલે ચોખા નાખી દેવાના. ભાઈ પાયલબેનને હું પ્રોમિસ આપી દઉં છું કે હવે આવનારા સમયમાં હું ગલકા ખીચડી ખાવા આવવાનો છું. મળીએ છીએ. જય મહારાજ. ભાઈ બધા ઘર તો જોઈ આવો અંદરથી હવે કેવું છે. ચાલો, જય માતાજી, જય મહારાજ, જય મહારાજ. ભાઈ તમે આણંદમાં, ખેડા જિલ્લામાં જ્યાં પણ જાઓ એટલે તમે એક શબ્દ ખાલી બોલો ને જય મહારાજ, એટલે તમારું કામ કદાચ અટકતું હોય ને તોય ઘટવાનો દે. ઈ છે જય મહારાજ. ચાલો, જય મહારાજ, જય મહારાજ.